નમસ્કાર વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો. અત્યારે વેકેશનનો સમય છે, ત્યારે મારે વાંચન વિશે વાત કરવી છે. વાંચનનું મહત્ત્વ વિદ્યાર્થી જીવનમાં, યુવા જીવનમાં અને આપણા સમગ્ર જીવનમાં ખૂબ વિશેષ છે. વિદ્યાર્થી સારું વાંચતા શીખે, સ્પષ્ટ ઉચ્ચાર સાથે વાંચતા શીખે, તે માટે એણે નિયમિત વાંચન કરવું જોઈએ. અત્યારે વેકેશનમાં જનરલી વિદ્યાર્થીઓ રમવામાં, મોબાઈલમાં કે ઇતર પ્રવૃત્તિમાં સમય ખાસ કરીને ફાળવતા હોય છે. ત્યારે મારી વિનંતી છે કે એકાદ કલાક કે 30 મિનિટ પણ જો વિદ્યાર્થી વાંચન અને લેખનમાં આપશે તો એનું ખૂબ સારું ડેવલપમેન્ટ થશે. મિત્રો, વિદ્યાર્થી તરીકે વિદ્યાર્થીને વર્ગખંડમાં એટલું સ્પષ્ટ ઊંચા અવાજે વાંચવા નથી મળતું. વિદ્યાર્થીઓ પરીક્ષાલક્ષી વાંચે છે, મનમાં વાંચે છે, પરંતુ વાંચન જો ઉચ્ચ સ્વરે કરવામાં આવે, મોટેથી વાંચવામાં આવે, તો ચોક્કસપણે એની સ્પીચ થેરાપી જેને કહી શકાય, કેળવણી જેને કહી શકાય, એ ખૂબ સારી થશે. એટલે અત્યારે સમય છે કે વિદ્યાર્થી જ્યારે વાંચે ત્યારે ઘરે એ થોડું મોટેથી વાંચે, એનો અવાજ પણ ક્લિયર આવે, એના ઉચ્ચાર સ્પષ્ટ થાય. એ જો પ્રેક્ટિસ થશે તો ચોક્કસપણે વિદ્યાર્થીને ખૂબ મોટો ફાયદો થશે. અત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ જ્યારે વાંચન કરવા ઊભા કરવામાં આવે ત્યારે એનો અવાજ ક્લિયર નથી હોતો, એને અવાજ નાનો હોય છે, સ્પષ્ટ ઉચ્ચાર નથી થતા. એનું કારણ છે કે એને આ કેળવણી, આ પ્રેક્ટિસ મળતી નથી. વર્તમાન સમયમાં વર્ગખંડમાં શિક્ષક પાસે એટલો સમય નથી હોતો કે 40-50 વિદ્યાર્થીઓને એ 15 દિવસે કે મહિને પણ એકવાર વાંચન કરવા ઊભા કરી શકે. અપવાદરૂપ જે વિદ્યાર્થીઓ ઊભા થાય છે એ 2-5 મિનિટ વાંચી લે છે, પરંતુ એ પણ માત્ર ઔપચારિક જ રહે છે. ત્યારે જો ખરેખર એક શિક્ષણમાં જેનું પાસું ખૂબ મોટું છે એ છે વાચા, એ છે સ્પષ્ટ વાંચન અને સ્પષ્ટ સંવાદ. સ્પષ્ટ સંવાદ કરવો હશે કે સ્પષ્ટ રીતે કોઈ સમજણ આપી હશે, ત્યારે પણ વિદ્યાર્થી પાસે સ્પષ્ટ અવાજ, સ્પષ્ટ ઉચ્ચાર અને થોડું એને પોતાના પક્ષ રાખવા માટેનું નોલેજ પણ હોવું જોઈએ. એટલે પહેલી વાત કે વેકેશન દરમિયાન દરરોજ, એ ભલે બાળ મંદિરનું બાળક હોય કે 12મા ધોરણનું બાળક હોય, એણે અડધો કલાક વાંચન કરવું જોઈએ. નાના બાળકો માટે વાલી જાતે બેસીને એને ઉચ્ચ રીતે સ્વરે વાંચવાની ટેવ પાડવાનો પ્રયાસ કરે. વાલીએ પણ સમય આપવો પડશે નાના બાળકો માટે. તો એક વાત આ થઈ. બીજું શું વાંચી શકીએ આપણે? અત્યારે આપણે લગભગ પુસ્તક, અભ્યાસલક્ષી પુસ્તક વાંચતા હોય છે. ત્યારે મારે એક વિશેષ વાત પણ કરવી છે કે આપણે આધ્યાત્મિક, ધાર્મિક, સાંસ્કૃતિક, ઐતિહાસિક ઘટનાક્રમના પુસ્તકો હોય, મોટિવેશનલ પુસ્તકો હોય, નાના નાના કોટેશન સાથેના પુસ્તકો હોય, એવા પુસ્તકો પણ વાંચવા જોઈએ. જેથી કરીને એક સાચી સમજણ, એક સાચી હૃદયસ્થ લાગણી, સંવેદનાઓ આપણને આપે છે, આપણા અંદર એ જન્મ આવે છે. ખૂબ જરૂરી છે કે આવા પુસ્તકોનું વાંચન થાય. ઘરમાં, દરેકના ઘરમાં પુસ્તક હોવું જોઈએ. આધ્યાત્મિક કે ધાર્મિક પુસ્તકો હોય છે તો એની પણ કેટલીક ઘટનાક્રમ એટલી સરસ હોય છે કે જે બાળકને, વિદ્યાર્થીને પોતાના જીવન જીવવા માટે ખૂબ અગત્યનો પાર્ટ બને છે. એટલે મારી વિનંતી છે કે આપણે આવા બાહ્ય પુસ્તકો પણ વાંચીએ. સાથે સાથે મોટા વિદ્યાર્થીઓ છે, જે વિદ્યાર્થીઓ હોય 12માની પરીક્ષા પણ આપી ચૂક્યા છે, 10માની આપી ચૂક્યા છે, તેમણે બાહ્ય નોલેજ માટે પણ એવા પુસ્તકો વાંચવા જોઈએ. એક
એવા જનરલ નોલેજનું પુસ્તક વસાવીને અત્યારે તમારે અભ્યાસ કરવો જોઈએ, જેથી આવનાર સમયમાં તમે એના માટેની સૂઝ સમજણ કેળવી શકો. વર્તમાન પરિપ્રેક્ષમાં કઈ પ્રકારનું નોલેજ અને કઈ પ્રકારની પરીક્ષાઓ લેવાઈ રહી છે તેનો તમને ખ્યાલ આવે. એટલે આ વિદ્યાર્થીઓ, ખાસ કરીને 10 અને 12ના પરીક્ષા આપેલા વિદ્યાર્થીઓ, હવે જ્યારે ટૂંક સમયમાં રિઝલ્ટ પણ આવશે, એ રિઝલ્ટ પછી એડમિશન પ્રોસેસમાં દોડશે, પરંતુ તમારે સાથે સાથે અત્યારે સમય છે આ રીતે બાહ્ય વાંચન કરીને, માહિતીસભર વાંચન કરીને તમે આગળનું નોલેજ મેળવી શકો એવો ઉત્તમ સમય છે. દરેક વિદ્યાર્થી માટે આ ખરેખર ખૂબ ઉત્તમ સમય છે. તમે વાંચો. પેરેન્ટ્સને વિનંતી છે કે ઘરમાં દરરોજ અત્યારે અડધો કલાકથી 1 કલાક વાંચન માટેનો સમય કાઢે, અને વિશેષ કરીને નાના બાળકો જે સ્પષ્ટ ઉચ્ચાર નથી કરી શકતા એવા બાળકોને વાલી સાથે લઈને બેસે અને વાંચન પોતે પણ કરે અને બાળકને કરાવે. વાંચનમાં ભાવવાહી વાંચન થવું જોઈએ. વાંચનમાં જે ભાવ છે એની અભિવ્યક્તિ ચહેરા પર એની વર્તાવી જોઈએ. હાથની મૂવમેન્ટ કે જે કંઈ હોય તે એ ધીરે ધીરે જેમ જેમ વાંચશે એમ કેળવાશે. એટલે વાંચન દરેક વ્યક્તિના જીવનમાં ખૂબ અગત્યનો પાર્ટ છે. હું એટલે સુધી કહું કે જો જીવનની ગાડી વ્યવસ્થિત ચલાવવી હોય તો વાંચન અભ્યાસલક્ષી એની સાથે બાહ્ય વાંચન હોવું ખૂબ જરૂરી છે. તમારી પાસે દરેકના ઘરે 2 વ્હીલર્સ 4 વ્હીલર્સ છે. એના જે એક એક પાર્ટ છે, જેમ કે સ્ટેરિંગ છે, એ આપણને યોગ્ય દિશા તરફ લઈ જાય છે. જ્યારે ક્યાંક ટર્ન લેવો હોય તો ટર્ન લેવામાં મદદરૂપ બને છે. બ્રેક છે, ક્યાં બ્રેક મારવી એ આપણને ખ્યાલ આપે છે. એક્સિલેટર, કેટલી સ્પીડમાં જવું, ક્યાં સ્પીડ ઘટાડવી, ક્યાં સ્પીડ વધારવી, એનો આપણને ખ્યાલ આપે છે. ક્લચ, ગિયર બોક્સ, લાઇટ, આ બધા જ જે એક એક પાર્ટ છે, વ્હીલ, એને તમે કદાચ જો સૂક્ષ્મ રીતે જુઓ અને ધ્યાનમાં લો તો કહી શકાય કે જેમ સ્ટેરિંગ જે છે એ કામ કરે છે, એમ પુસ્તક પણ તમને સાચી દિશા આપવાનું કામ કરે છે. ક્યાં અટકવું, ક્યાં ટર્ન લેવો એ આપણને બતાવે છે. બ્રેક પણ ક્યાં બ્રેક મારવી, એક્સિલેટર કેટલું એક્સિલેટર ક્યાં આપવું. ત્યારે આ બધી જ રીતે લાઇટ છે તો કે લાઇટ જ્યારે અંધારું થઈ જાય, ક્યાંક અવકાશ ન દેખાય, ત્યારે લાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આપણા જીવનમાં પણ આવતી કેટલીક સમસ્યાઓ, મૂંઝવણો, એમાંથી જો પ્રકાશ આપનાર હોય તો તે પુસ્તક આપે છે. વ્હીલ છે એ ગતિ આપે છે. વ્હીલ હંમેશા ગતિમય રહે, આપણે ગતિમય રહેવું જોઈએ એવો સંદેશ આપે છે. ત્યારે આપણે આપણા જીવનની ગાડી ખૂબ સારી રીતે ચલાવવી છે. ત્યારે અભ્યાસલક્ષી પણ વાંચન કરીએ, આપણી વાંચન કળાને વિકસાવીએ અને આપણા નોલેજને વધારવા માટે પણ વાંચન કરીએ. સાથે સાથે હૃદયની કેળવણી, આપણા મનોમય કોષને સિંચિત કરવા, પુલકિત કરવા પુસ્તકો વાંચીએ. આપ સૌને વેકેશનની શુભકામના સાથે હું આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓ અને દરેક વાલી પણ, દરેક શિક્ષકો પણ વેકેશનમાં કમસે કમ એક પુસ્તક વાંચી અને એના ટૂંકસારને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે. ખૂબ ખૂબ શુભકામના. જય હિન્દ, જય ભારત.